શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી। રિપોર્ટર આશિષ ન્યાસી, સાજી સમાચાર, વડોદરા। પેલા ઇન્જેક્શન એવા પ્રકારે આપણે પ્રશાસન પોલીસને પણ પ્લાનિંગ જી ડિવિઝન સાહેબ, ભોજાણી સાહેબ, શાંતિ સમિતિના મંડપવાળી વાત રિપીટ કરું છું નહીં, કેમ કે ઓલામાં મારવામાં આવે। શાંતિ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા? આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મિટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે નિયમો પાલન કરવાના છે નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે। દાખલા તરીકે તાજિયા વહેલા કાઢવા, ડીજેને અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એવી હું બી કહું છું। બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મુક્કી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું, એની બાબત સર ચર્ચાઓ થઈ છે। કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે એની કોઈ માહિતી? ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તળાવ પર લઈ આવે। કેમ કે તાજિયાનું તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના 1-1 વાગે 2-2 વાગ્યા સુધી તળાવમાં હોય છે। એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે। વડોદરા શહેરમાં ઝોનપુર હસ્તકના 7 પોલીસ સ્ટેશન છે। 7 પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી। સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે। આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી। સ્થાપના માટેની સૂચના, કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે, તંત્ર તરફથી જે સૂચના આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે। સાથોસાથ ડીજે બાબતેની સૂચનામાં બી આપી છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો રહેશે? તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે, મૂવિંગ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે સુપરવિઝન કરીશું। સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી? સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાંપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધ્યાને પણ એવું કંઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ।